ગામડાની હોય તો વાંધો ન આવે, પણ ગાય છે ને, હા સારા સારા શેમ્પૂથી નાવા જોઈએ, પણ ગૌમૂત્ર અને ગાયના છાણનો જો આપણે જરાક એને લેપન કરવાનું કહીએ એટલે એને મોઢું જાણે ઉતરેલી કઢી થઈ ગયું એવું થઈ જાય. ક્યારેક ક્યારેક હું પરાણ લગાવવાનું કહું ને એટલે એ લગાવે ને આમ અડે નહીં બિચારાને. ગાયનું છાણ એટલા માટે પવિત્ર છે કે જ્યારે તમામ દેવતાઓને ગાયના શરીરમાં વાસ મળતો હતો ત્યારે એક એક અંગમાં વાસ બધાને મળી ગયો અને છેલ્લે લક્ષ્મીજી આવીને કહે છે માં મને પણ સ્થાન આપો. ગાય કહે છે હવે એક પણ અંગ બાકી નથી, નહીં કોઈ પણ સંજોગે મને એક જગ્યા આપો. ગાય કહે છે દુઃખ ન લાગે તો એક જગ્યા બાકી છે મારું છાણ. લક્ષ્મી કહે છે મને એમાં સ્થાન આપો. અને એ સમયે લક્ષ્મીએ ગાયના છાણમાં વાસ લીધો ને એટલે આજ કોઈ પણ કર્મ હોય પેલા ગાયનું છાણનું લેપન થાય ને પછી આપણું કર્મ ચાલુ થાય સાહેબ. ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે. ભગવાન ના પાડે છે પણ છતાં પણ જ્યારે તૃણાવર્ત ન માન્યો, જ્યારે ગતિ કરે છે ત્યારે ભગવાને વજન વધાર્યો અને એ સમય બરાબર ભગવાને એટલો વજન વધાર્યો કે તૃણાવર્તની ગતિ ધીમી થઈ ગઈ. છતાં પણ જ્યારે જવાના પ્રયત્નો કરે ભગવાને બહુ ગતિ એનો વજન વધાર્યો એટલે ગતિ એકદમ ઊભી રહી ગઈ, સ્થિર થઈ ગઈ. એટલે તૃણાવર્ત વિચારમાં પડી ગયો કે હું આ નાના છોકરાને લઈ આવ્યો છું કે કોઈ મોટી પથ્થરની શિલાને લઈને આવ્યો છું. અને અંતે પથ્થરની શિલા યાદ આવી એટલે ભગવાને એને પથ્થર સાથે પટકી અને તૃણાવર્તને મોતને ઘાટ ઉતાર્યો. તૃણાવર્તનો ભગવાને વધ કર્યો છે, મૂળ રૂપમાં આવીને પડ્યો. એ તૃણાવર્ત એનો પણ ભગવાને નિગ્રહ કર્યો છે. તૃણાવર્તને ભગવાને નિગ્રહ કર્યો. માતા યશોદા જે આવીને જોઈ તો આંગણામાં ભગવાન નથી, એકદમ દોડતા જાય તો એ માર્ગોમાં ભગવાન છે એટલે ભગવાનને લઈ અને વળી પાછા આવ્યા છે અને પોતાના છાતીએ લગાડી અને ભગવાનને એમણે ચુંબન કર્યા. પોતાની ગોદમાં લઈ અને માં ભગવાનને પૈપાન કરાવે છે. આ સમય પ્રસંગ બન્યો. માએ જ્યારે પૈપાન કરાયું એ સમય બરાબર ભગવાન તૃપ્ત થતા નથી એટલે ઘણી વાર થઈ એટલે માને થયું કે મારા છોકરાને અજીર્ણ થશે, અપચો થશે. એટલે માએ બરાબર એને દૂધ પીવડાવવાનું બંધ કરી અને જ્યાં ભગવાન સૂતા છે ભગવાને બગાસું ખાધું. એટલે મા બરાબર એના મોઢામાં જ્યાં જોવા જાય તો માને ન જીભ મળી, ન દાંત મળ્યા, ન કઈ વસ્તુ જોવા મળી, પણ માને ભગવાન કૃષ્ણએ આ 14 બ્રહ્માંડના દર્શન પોતાના મુખારવિંદમાં કરાવ્યા છે. અનેક તારા, અનેક સૂર્યો, અનેક ચંદ્રો છે, અનેક દેવતાઓના દર્શન માને મુખમાં કરાવ્યા. માં વિચારમાં પડી ગઈ કે શું જોઉં છું, આ મારા દીકરાનું મોઢું છે કે કોઈ ભગવાનનું મોઢું છે? પુત્ર ભાવ મટી ગયો અને પ્રભુ ભાવ જાગ્યો. પણ ભગવાન કહે છે માં જો મને ભગવાન માની બેસશે ને તો મને માનો પ્રેમ નહીં મળે. એટલે ભગવાને વળી પાછી માની ઉપર એવી માયાની ચાદર ઓઢાડી દીધી, વળી પાછો પુત્ર ભાવ થયો છે. ધીમે ધીમે સમય પસાર થયો. આ બાજુ ગર્ગાચાર્ય મહારાજને વસુદેવ અને દેવકીએ નંદ બાબાના આંગણાની અંદર પોતાના દીકરાનું નામકરણ સંસ્કાર કરવા માટે મોકલ્યા છે. ગર્ગાચાર્ય મહારાજ નામકરણ સંસ્કાર કરવા આવે છે. ગૌશાળામાં જઈ અને એકાંતની અંદર નંદ બાબાએ વિનંતી કરી ગર્ગાચાર્ય મહારાજને, બાપજી આપ હવે અમારા છોકરાનો નામકરણ સંસ્કાર કરી દો. એટલે એકાંતની અંદર ગૌશાળામાં ભગવાનનું નામકરણ સંસ્કાર થાય છે. રોહિણીની ગોદની અંદર જે દીકરો છે એ યશોદાનો લાલો છે અને યશોદાની ગોદમાં જે દીકરો છે એ રોહિણીનો દીકરો છે. એટલે સૌ પ્રથમ રોહિણીના દીકરાનું નામ પાડ્યું, મોટો છે, એનામાં બળ છે, એટલે એનું સૌથી પહેલું નામ પાડ્યું બલરામજી મહારાજ. બોલીએ બલરામજી મહારાજ કી જય. ત્યારબાદ યશોદાના દીકરો લાલો છે એ રોહિણીની ગોદમાં છે. બાબા એ ગર્ગાચાર્ય મહારાજ ભગવાન કૃષ્ણને જોઈ અને ભાવવિભોર બની ગયા, ખોવાઈ ગયા છે. એટલે નંદ બાબા કહે છે બાબા ક્યાં ખોવાઈ ગયા, હવે અમારા છોકરાનું નામ પાડો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે નંદરાય શું નામ પાડું, તમારા છોકરાનું નામ પાડવામાં તો હું મારું નામે ભૂલી ગયો છું.
શું નામ પાડું? અરે બાબા અમે લાલો લાલો તો કહીએ જ છીએ, પણ તમે કંઈક નામ પાડી દો ને. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે સાંભળો નંદરાય, આ તમારો છોકરો જેવા જેવા કામ કરશે એવા એવા નામ પડશે, યુગે યુગે એના અલગ અલગ નામ હશે, પણ આ વખતે એ રંગમાં કાળો બનીને આવ્યો છે, માટે પેલું નામ હું એનું કૃષ્ણ રાખું છું. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. પેલું નામ કૃષ્ણ પાડ્યું છે. પછી જેવી જેવી લીલાઓ કરશે એવા એવા નામ પડશે. અને ક્યાં ભગવાનના એક નામ છે, કેટલા નામ છે. હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે કંકોત્રી લખશું? કારણ કે બધા અલગ અલગ કે, કોઈક મોહન કે, કોઈક વળી લાલો કે, કોઈક કાનો કે, કોઈ કાનુડો કે, કોઈ ડાકોર વાળો રણછોડરાય કે, કોઈ દ્વારિકા વાળો રાજા રણછોડ કે, મીરાનો માધવ કે, નરસિંહ મહેતાનો સામળિયો કે, ક્યાં નામે લખશો સાહેબ? મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવાળિયો. દ્વારિકાનો રાજા રણછોડ, ક્યાં નામે લખવી કંકોતરી. દ્વારિકાનો રાજા રણછોડ, ક્યાં નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, ક્યાં નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. મીરાનો ગિરિધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. મીરાનો ગિરિધર ગોપાલ, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. ભગવાનના કેટલા નામ છે. એક નામ હોય તો ઠીક વાત છે, પણ તમને એક વિનંતી કરીશ કે તમને જે નામ ગમે ને એ નામની એક કંકોત્રી લખી નાખજો. કારણ એ રહે છે બહુ આઘો, આપણી કંકોત્રી પહોંચતા વાર લાગશે, તો જ્યારે લગ્નનું ટાણું આવશે તો વળી પાછો પૂગશે નહીં. એના કરતાં અત્યારથી કંકોત્રી લખી નાખજો. દીકરા દીકરીના કંકોત્રીની લગ્નની વાત નથી કરતો, આ જીવનું જ્યારે લગ્ન આવશે એની વાત કરી રહ્યો છું સાહેબ. આ જીવના લગ્નની વાત છે. કારણ કે મોટો વરઘોડો નીકળશે. લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાનું તારી જબરી જોડાશે રે. લગ્નનું ટાણું એક દી આવશે જીવરાજા, જાનું તારી જબરી જોડાશે. જેથી જાન જોડા હે તેદી આ જાનની અંદર સગાવાલા કોઈ પાસે નહીં આવે સાહેબ, એ બધા દૂર રહે. એટલે જે પાસે આવે છે એને તમે બોલાવજો. કોને? કૃષ્ણને. કંકોત્રી લખી નાખજો, જે નામ ગમે એની હારે. ભગવાનના નામકરણ સંસ્કાર થયા
ત્યારબાદ માં યશોદાએ પ્રશ્ન કર્યો, બાબા જરાક મારા છોકરાના જન્માક્ષરે જોઈ દો ને કે મારો છોકરો ભણશે કે નહીં ભણે, અને મારો છોકરો પરણશે તો ક્યારે પરણશે, મારા છોકરાની વહુ આવશે એ કેવી હશે, એ મારી સેવા કરશે કે નહીં કરે. આ બધી હાહુમાની મોટામાં મોટી ઉપાધિ. મારા છોકરાની વહુ કેવી આવશે, મને હાચવશે કે નહીં, મારું કયું કરશે કે નહીં કરે. હું બધી હાહુને કહું છું કે હાહુ મટી જાવ, દીકરી લાવી ઘરમાં અને દીકરીની માં બની જાવ, પછી દીકરી કયું શું ન કરે સાહેબ. તમારી દીકરી તમારું કયું કરતી હોય તો આવનારી વહુને પણ તમારી દીકરી ગણી લ્યો અને તમે માં બની જાઓ. એટલે એક પણ આ જગતની દીકરી એવી નથી કે જે પોતાની માના શબ્દનું અપમાન કરી શકે. પણ આપણે જ હાહુ થઈને રહેવું છે, એટલું તો ભોગવવું પડે ને. પછી હાહુમાં બધું એમનેમ જાય, સિંદરી બળી જાય. પણ વળ ન જાય. એટલે જો સાસુપણું છૂટી જાય તો જીવનમાં ક્યારેય વહુ અને સાસુના કંકાસ થાય જ નહીં. મારી હાહુ આમ કહેતી હતી, મારી વહુ આમ કરે છે ને તેમ કરે છે, કોઈ દી ન આવે મોઢે. જોકે અહીંયા તો મને પહેલા દિવસથી અનુભવ થઈ ગયો, તમારે તો અહીંયા કઈ છે જ નહીં આવું. તમારે તો હાહુ હારા છે ને બહુ હારી છે. ઠાકોરજીની કૃપા આમને મળતી રહી બહુ. કયા ગરી કેમ ને કે પછી ઓલા જેવું થશે, આવ્યા વહુવારું કામનો ધાર્યું કરે, આવ્યા વહુવારું કામનો ધાર્યું કરે, એક પડોસણ વહુના તે કાન ભરે, એક પડોસણ વહુના તે કાન ભરે. પછી શું થાય, દોષ તારો આખા ગામમાં ગવાય, સમજ તો સારું છે, દોષ તારો આખા ગામમાં ગવાય, સમજ તો સારું છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે, તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું. પછી બહુ ટક કરશો ને વહુ માથે એટલે પછી દીકરો બદલી જાય, ઈ વહુડો થઈ જાય. પછી ઘરના બધા કંટાળી જાય. હવે ઘરના ને પરના કંટાળી ગયા, તને વાલા હતા ઈ તો વેરી થયા, તારા પુત્રો પરાયા બની જાય, સમજ તો સારું છે. તારા દીકરાઓ પછી બહુ ઘેલા થઈ જાય, એના કરતા વહુને ટકટક કરવાનું બંધ કરી દો, એટલે દીકરા આપણા જ રહી સાહેબ. પણ અહીંયા માં યશોદાએ પ્રશ્ન કર્યો, બાબા જરા જો તો મારા છોકરાની વહુ આવશે તો એ મને હાચવશે કે નહીં હાચવે. બાબાએ જોયું, માં તારો છોકરો ભણાવશે ખરો ને ભણશે ખરો. લગ્નનું આવ્યું એટલે એક હાથના આંગળાના ટેરવા બધા પૂરા થઈ ગયા, બીજા ચાલુ કર્યા, આ પૂરા થઈ ગયા, વળી આ ચાલુ કર્યા. ગરગાચારી મહારાજ વિચારમાં પડી ગયા કે આજ મારા ગણિતમાં કોઈ દી આટલી બધી ભૂલ આવે ને આજ આવડી મોટી ભૂલ. એટલે માં યશોદાએ પૂછ્યું, બાબા કેમ શું થયું, મારા છોકરાને લગ્ન નથી? અરે યશોદા છે તો ખરા પણ એક નથી તો 16,108 લગ્ન છે તારા કનૈયાના. માં કહે છે આટલા બધા? હા યશોદા આટલા બધા લગ્ન છે પણ તારો કનૈયો બધાને નિભાવશે, બધાને નિભાવશે. અને કૃષ્ણ સાહેબ આ જગતના એક એક જીવાત્માની સાથે પરિણ્યો છે અને આ જગતના દરેક જીવાત્માને નિભાવે છે સાહેબ. એ આપણો પતિ છે. અને પરણવું હોય તો સાહેબ કૃષ્ણને પરણાય, એના જેવો દુલ્હો મળે ક્યાં? શું કામે? તમારી દ્રષ્ટિ જ્યાં હશે ત્યાં મારી દ્રષ્ટિ બીજે છે. दूल्हे का चेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है, दूल्हे का चेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है. કૃષ્ણ એ આપણો દુલ્હો છે સાહેબ, અને આપણે એની દુલ્હન બનીને રહીએ. જિંદગીમાં ક્યારેય આપણને ક્લેશ ન થાય, જિંદગીમાં આપણે દુઃખ ન થાય, કારણ જેનો ધણી હારો હોય ને એની પત્ની ક્યારેય દુઃખી ન થાય સાહેબ. ધણી હારો રાખો.
કૃષ્ણને આપણો પતિ બનાવવો છે. અને એને પતિ બનાવશો ને એની હારે લેશો ને પછી જિંદગીમાં કાંઈ જરૂર નહીં પડે. શું જરૂર પડે આ જગતની પછી? કારણ